તો જો અત્યારે વાગી ગયા છે 10:30 અને જો મજૂરને ચા પાઈ અને દીધો. સવારે એકદમ ધાકલું હતું વાતાવરણ અને અત્યારે એકદમ તડકો પડ્યો. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે વાગી ગયા છે 8:15 અને હું આવી ગયો છે વાડીએ માંડવી આપણે વીણવાની છે. તો આજે મજૂર આવે છે માંડવી વીણવા માટે અને આ બીજી વખત માંડવી વીણવાની છે. એક વખત ઉપરથી વીણી લીધી, એ પછી ચણા વાવીને હમા રાખ્યો. ઉપર તો માંડવી બહુ સારી એવી નીકળે છે. તો જો પાછી માંડવી વીણવી છે અને જો અત્યારે અહીંયા વાડીએ પૂગી ગયો અને બેઠો હું. હવે જો મજૂરની વાટ જોઉં. મજૂર આગળ 8:30 આવી જાય. તો ચાલો પાછા આપણે મળીએ. મજૂર આવી જાય છે અહીંયા. અને અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે શિયાળાનું. અને આ ખેતરમાં હવે કેટલા દી થાય, આજે જો 5 માણા આવવાના છે વીણવા માટે. તો ચાલો મજૂર આવી જાય પછી પાછા આપણે મળીએ. જો મજૂર માંડવી વીણવા લાગી ગયા અને અત્યારે વાગી ગયા છે 9:45. આ બાજુથી જો શેઠેથી શરૂઆત કરી હતી માંડવી વીણવાની. અને આજે એકદમ ધાકલા જેવું છે અને અંધી છે. આજે જો તડકો નથી મુંદલ અને આજે જો ઠંડી પણ નહીં પડે, કેમ કે વાદળા છે એટલે ઠંડી ન લાગે. અને જો આટલું લીધું અને હવે ચણા મગમાં પણ ઈર આવશે, કેમ કે વાદળા હોય એટલે ઈર પડવાની સંભાવના પૂરેપૂરી હોય છે. તો જો અત્યારે વાગી ગયા છે 10:30 અને જો મજૂરને ચા પાઈ દીધો અને જો પાછા માંડવી વીણવા વળગી ગયા. જો તમને બતાવું, જો અહીંયા પૂગ્યા પાછા વીણીને. જો જે અહીંયાથી શરૂ કર્યું હતું ને હું અહીંયા હેઠે બેઠો. જો એટલું લેવાનું હજી. મજૂર બપોર પછી જમીને જો 2 વાગે આવી ગયા હતા અને બપોર પહેલાની જે અધૂરી હાર્યું હતી તે પહેલાં પુગાડી અને પછી જો નવી હાર્યું લઈ અને ત્યાં સુધી પૂગ્યા છે. અને આ બાજુનું હજી બધું જ ખેતર હજી વીણવાનું બાકી છે. અને સવારે એકદમ ધાકલું હતું વાતાવરણ અને અત્યારે એકદમ તડકો પડ્યો. અને સવારે તો સાવ આમ અંધી જ હતી. અને જો આ બાજુથી વીણવાનું આપણે શરૂ કર્યું હતું અને અત્યારે જો અડધું ખેતર હજી નથી થયું, સાંજે અડધું થઈ જાય. જો મજૂરને ચા પાણી પીવડાવી દીધા બપોર પછીના અને અત્યારે જો વાગી ગયા છે 3:30 અને જો મજૂર પાછા માંડવી વીણવા લાગી ગયા છે. અને જો અત્યારે આ આટલું હજી વીણાણું છે અને આ બાજુનું હજુ બધું જ માંડવી વીણવાનું બાકી છે ખેતર. અને હજી 3 થી 4 દિવસ તો કદાચ માંડવી વીણતા લાગશે. તો જોઈએ હવે શું થાય. તો જો 5 થઈ ગયા અને મજૂર વૈયા ગયા. અને આજે 2 ગુણી વીણાણી માંડવીની. હવે કાલે આવશે મજૂર પાછા અને આ ખેતર અડધું વીણાણું છે
અને અડધું હજી બાકી છે. પછી જે નદી પાસેનું જે ખેતર છે તે બાકી છે, અને ઓલું નીચેનું જે ખેતર છે તે બાકી. તો હજી 2 દી કદાચ થાય વીણવાનું બેકી. અને આજે જો 2 ગુણી નીકળી માંડવીની. હવે જો ઘરે જાઉં અને સાંજ પડી ગઈ. તો આજના વિડીયોમાં બસ એટલું જ મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.